બાપુ સમજવા જેવા શબ્દો છે. આપણી પત્ની છે ને એ ક્યારેય આપણું ઉધાર નથી રાખતી. પછી પ્રેમ હોય, ઇજ્જત હોય, ખુશી હોય, વફાદારી હોય કે પછી રૂપિયા હોય, એ હંમેશા 2 ગણું એટલે કે બમણું કરી અને આપણે પાછું આપે છે. આપણી પત્નીને આપણે પ્રેમ કરીએ એટલે એ આપણે બમણો પ્રેમ કરે છે. આપણા માતા પિતાને, આપણા પરિવારને પ્રેમ કરે છે. આપણી પત્નીની આપણે ઇજ્જત કરીએ એટલે આપણી પત્ની આપણી બમણી ઇજ્જત કરે છે. આપણા સગાવાલા, સંબંધીઓ અને આપણા ભાઈ ભાંડવોની ઇજ્જત કરે છે. આપણી પત્નીને આપણે ખુશ રાખીએ એટલે આપણી પત્ની આપણે બમણા ખુશ રાખે છે. આપણી દરેક જવાબદારીઓનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. આપણી પત્નીને આપણે વફાદાર રહીએ એટલે આપણી પત્ની પણ આપણે બમણી વફાદાર રહે છે. આપણી ગેરહાજરીમાં આપણા ઘરને ખાતરીપૂર્વક સાચવીને રાખે છે. આપણી પત્નીને આપણે ખર્ચ પેટે જે રૂપિયા આપીએ છીએ એ રૂપિયામાંથી પણ એ 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાની બચત કરે છે. અને એ બચત જ્યારે આપણે આર્થિક સંકટમાં હોય ને ત્યારે આપણે કામ આવે છે. આપણું આર્થિક સંકટ એ બચતને કારણે દૂર થઈ જાય છે. અને એટલે જ તો આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષ્મીનું બિરુદ આપ્યું છે, સ્ત્રીને શક્તિનું બિરુદ આપ્યું છે. અને એક પતિ તરીકે આપણે પણ આપણી પત્નીની કદર કરવી, એની લાગણીઓને, એની ભાવનાઓને સમજવી અને એને પૂરેપૂરો સહયોગ આપવો એ આપણી ફરજ છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાય અને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.